વિદ્યતે સદા. મૂળ વાત એ કહેતો હતો કે સાહેબ જગતમાં આવ્યા છે તો ઈશ્વરના નામનો મહિમા ગાવો રહ્યો. ભગવાન શિવના સાનિધ્યમાં જ્યારે ભેગા થયા છે એ સમયે મેં હમણાં કહ્યું એમ કે કોઈ માણસ આખો મંત્ર ન જાણતો હોય તો કશો વાંધો નથી, પણ માત્ર ઓમ નમઃ શિવાયનો નાદ કરે તો એ માણસનું મુખ પવિત્ર તીર્થ ક્ષેત્ર બની જાય છે. ભગવાનને પ્રસન્ન કરજો સાહેબ, આપણું મન ભગવાનમય બનવું જોઈએ. ઈશ્વરમય આપણું જીવન બનવું જોઈએ. પણ બને છે એવું આખી જિંદગી આપણે આમ તેમ દોડ્યા કરીએ ને પછી અંત સમયે ભગવાનને યાદ કરીએ કે હે ભગવાન હવે તમે કંઈક મને કંઈક કરો. એટલે મેં 3 અવસ્થાઓ બતાવી. સુખાવસાને ઇદમેવ સારમ, દુખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દેહાવસાને ઇદમેવ જાપ્યમ, ગોવિંદ દામોદર માધવેતિ. આ દુનિયામાં આવ્યા છીએ, જીવન જીવો, એ જિંદગી જીવવામાં ને જીવવામાં જિંદગી પૂરી ન થઈ જાય એનું ધ્યાન રાખીને જીવજો. કારણ અમુક કામ આપણને છેલ્લે સાંભળે, આ તો રહી ગયું, પછી આપણી પાસે ટાઈમ પૂરો થઈ ગયો હોય સાહેબ. ભાવ કે કુભાવથી પણ ઈશ્વરના નામનો મહિમા ગાજો સાહેબ. પણ શ્રદ્ધા રાખજો, એમાં વિશ્વાસ રાખજો. વિશ્વાસ વગર તમને પરમાત્માની પ્રાપ્તિ નહીં થાય. એમ ભગવાન મળશે પણ નહીં. માટે ઈશ્વરના નામનો જ્યારે મહિમા ગાવ ત્યારે એમાં ભરોસો રાખજો. કારણ કે ઈશ્વર તો વ્યાપક છે. આકાર વગરનો જે ઓમકાર છે એ ઓમકારનું મૂળ એટલે શિવ. એટલે તો રામચરિત માનસમાં કહ્યું છે નિરાકાર મોકાર મૂલમ તુરીયમ ગિરાજ્ઞાન ગોતી તમીશમ ગિરીશમ करालम महाकाल कालम कृपालम गुणागार संसार पारम नतोहम. આ સંસાર તમારા જેટલા ગુણ ગાય એટલા ઓછા છે. કરાલમ મહાકાલ, કાળનો પણ એક કાળ અને વળી પાછો કૃપાળો છે સાહેબ. એટલે કહે करालम महाकाल कालम कृपालम गुणागार संसार पारम नतोहम. આકાર વગરનો જે ઓમ છે અને ઓમનું મૂળ છે તુર્ય, જે 3 ગુણોથી રહિત છે, વાણી, જ્ઞાન અને ઇન્દ્રિય. આ 3 ગુણો વગરનું જે છે એ ઓમકાર એટલે નિરાકાર, જેનો કોઈ આકાર નથી. અને ભગવાન શિવમાં તમે જુઓ, લિંગમાં કોઈ એવો ફિક્સ આકાર નહીં કે આવો જ હોવો જોઈએ. આપણે 12 જ્યોતિર્લિંગમાં જ્યાં પણ જઈએ ત્યાં તમે જુઓ એક સરખી લિંગો નથી, એક સરખા ભગવાનના સ્વરૂપ નથી, અલગ અલગ સ્વરૂપો છે.
એટલે કહ્યું નિરાકાર મોકાર મૂલમ તુરીયમ ગિરા જ્ઞાન ગોતી તમેશમ ગિરીશમ. જેનો કોઈ આકાર નથી, જે કૈલાસ પર્વતના પતિ છે, વિકરાળ એવો પર્વત અને એના પતિ, તો એ માણસ કેટલો વિકરાળ છે સાહેબ, એનું સ્વરૂપ કેટલું વિકરાળ છે. એ ભગવાન મહાદેવ કાળનો પણ કાળ, એની ઉપાસનાનો આ અવસર છે. મેં હમણાં ધૂન ગવડાવી તમને કે એને મને માયા લગાડી. શબ્દોમાં ભાવ છે કે એને મને માયા લગાડી. અને એક વાત યાદ રાખજો, માયા લાગ્યા વગર તમે તમારી જગ્યાએથી ઊભા થઈને નાચી જ ન શકો. જ્યારે માયા લાગે ને કે એ ભગવાનના નામની માયા લાગે, ત્યારે તમને ઈશ્વરના દરબારમાં નાચવાની ઈચ્છા થાય. બાકી તો આપણે કોકને જોતા હોય કે આને ક્યાં રમતા આવડે, જો અરે એને આવડે કે ન આવડે, તું તારું કર નહીં. આપણને કોકના ભાણાની ઉડાડવાની થઈ, આપણા ભાણામાં હથેકની પડી એની કાંઈ. અને તમે જુઓ, આપણે કેટલા વિચારો કરતા હોય, આ આપણો ભાઈ થોડોક સુધરી જાય તો સારું, આપણો પાડોશી સુધરી જાય ને તો બહુ કામ થઈ જાય, આપણા ગામમાં 2-5 છે સુધરી જાય ને તો સારું થઈ જાય, આપણા તાલુકામાં 7-8 છે સુધરી જાય સારું થઈ જાય, આપણા જિલ્લામાં 10-12 છે સુધરી જાય સારું થઈ જાય, આપણા રાજ્યમાં છે સુધરી જાય સારું થાય, ઉપર આપણો દેશ સુધરી જાય, વિશ્વ. આપણે આખા વિશ્વને સુધારવાની હડીખમ ધરખમ આમ તૈયારી રાખતા હોઈએ. કોઈ દી પોતાની જાતને સુધારવાના પ્રયત્નો કર્યા? સાહેબ, પોતાની જાતને સુધારવાના પ્રયત્ન કરો, જગત આપોઆપ સુધરી જશે. પણ આપણે તો બીજાના જ બુરાઈઓ દેખાય. બુરા દેખન મેં ચલા બુરા મિલા નહીં કો. કબીર કહે છે કે આ દુનિયામાં હું બુરાઓને જોવા માટે નીકળી પડ્યો, દુનિયાની બુરાઈ જોવા નીકળ્યો. બુરાઈ દેખન મેં ચલા बुरा मिला ना कोई, अपने भीतर में जब देखा मुझसे बुरा न कोई. જ્યારે અંદર જ્યારે જોયું ત્યારે ખબર પડી કે ઓહો, આમાં તો એક આદો દોષ છે, આમાં તો હથેક ના ભળ્યા છે, અઢળક ભળ્યા છે. કોઈકને સુધારવા કરતા પોતાની જાતને સુધારવાના પ્રયત્નો કરો સાહેબ. પોતાનું ભલું કરવાનું, પોતાનું સારું કરવાનું. આપણાથી શરૂઆત થાય તો આપોઆપ સાહેબ આ દુનિયા આપોઆપ બદલી જાય, આપોઆપ દુનિયા સુધરી જાય. પણ આપણે દુનિયાને સુધારવી છે, આપણે સુધરવું નથી. એ ભગવાન મહાદેવના સાનિધ્યમાં, ઈશ્વરની પ્રાર્થનામાં, અને એને જોઈ હું બીજું ઠાકોરજી હોય અમારા, હું હરિની જે કથા કરું એ કદાચ હરિ એનું બાળ સ્વરૂપ હોય તો કેટલી વસ્તુ જોઈએ. ઠાકોરજીની સેવા કરવા બેસે કેટલી વસ્તુ જોઈએ. ઠાકોરજીના વાઘા જોઈએ, એના કાનના કુંડળ, હાથના કંગન જોઈએ, એને ગળામાં પહેરવાની 2 માળાઓ જોઈએ, માથાનો મુગટ જોઈએ, એને વળી પાછો એમાં વળી પેલી મોરનું પીછ જોઈએ, હાથમાં બંસરી જોઈએ. કેટલા નવા ઢોંગ કરે, અઢળક પ્રકારના ઢોંગ ઠાકોરજીમાં થાય. ભગવાન ભોળાનાથને એક પાણીનો કળશ આપો ને એક ચપટી ભભૂત આપો એટલે બધું તમારા નામે સાહેબ. એટલે તો કવિ કહે, ચપટી ભભૂત મેં ખજા ના કુબેર. એક ચપટી ભભૂતમાં ભગવાન બધું આપી દે. એક બિલીપત્ર ચડાવો તો તમારા કેટલા જન્મના પાપો બળી જાય. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વ શિવાર્પણમ. એક માત્ર બિલીપત્ર ભગવાનને ચડાવો તો તમારા 3 જન્મના પાપો બળીને ભસ્મ થઈ જાય. એક બિલ્વી પત્રમ એક પુષ્પમ
एक लोटा जल की धार दयालु दयालु रीझ के देत है चंद्र मौली फल જે નિરાકાર છે સાહેબ, એને તમે એક માત્ર બિલીપત્ર આપો, એક માત્ર જળનો એક પાત્ર ભરીને એના ઉપર એના જળનો અભિષેક કરો, ભગવાન શિવ પ્રસન્ન થાય. વિશેષ કઈ ન માંગે.